આ બિલાડીના બચ્ચા છે એ 2 દિવસ પહેલા આવ્યા છે. જે જગ્યાએ હતા ત્યાં એની માં છે એ 2-3 દિવસથી આવી નહોતી, એટલે ખબર નહીં હવે એને શું થયું હોય. અને આવ્યા ત્યારે એકદમ નબળા હતા, પણ હવે ઘણા બધા એક્ટિવ થઈ ગયા છે. સીધું દૂધ પીતા તો નથી આવડતું, એને બોટલથી નથી આવડતું, એટલે આવી રીતે સિરિંજથી અમે એને દૂધ આપીએ છીએ. અને દૂધ પણ એના માટે ગાયનું કે ભેંસનું દૂધ નહીં, એના માટે સ્પેશિયલ એનો પાવડર આવે છે. જે બિલાડીના બચ્ચા છે એનું દૂધ બનાવવા માટે એક પાવડર આવે છે, એનાથી જ અમે આ દૂધ બનાવીને એને આપીએ છીએ. અને સરસ રીતે પી પણ લે છે. આવી રીતે દિવસમાં 4-5 વખત થોડું થોડું આપીએ, એટલે એને પચવામાં પણ તકલીફ ના રહે અને ભૂખા પણ ન થાય. બે એકદમ ડાયા છે. આવી રીતે મા વગરના બચ્ચા છે એને મોટા કરવા અઘરા પડે છે. અને આમ પણ જોઈએ તો એની માં હોય તો એને બધું શીખવાડે, જેમ આપણે માની જરૂર હોય એમ દરેક જીવને માની જરૂર હોય છે. પણ આ તો અત્યારે આપણી મજબૂરી કયો તો મજબૂરી કે આને આપણે આ રીતે ઉછેરવા પડે છે. આટલા નાના નાના જીવ છે જે આવ્યા હોય એ આ રીતે જ્યારે મોટા થાય, એ ટપુડી આ જીવ જ્યારે મોટા થાય છે તો ત્યારે જે કુદરતમાં જે રીતે રહેવા જોઈએ એટલું એને આવડતું નથી હોતું. તો અમે વારંવાર લોકોને કહીએ છીએ કે આને કોઈ એડોપ્ટ કરે તો એને પણ સારું ઘર મળી જાય.